નમસ્કાર મિત્રો, હું મહેશ સરવૈયા ફાઇનાન્શિયલ ગુરુકુલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે સપોર્ટ કઈ રીતે રેઝિસ્ટન્સ બની જાય છે અને રેઝિસ્ટન્સ મિત્રો કઈ રીતે સપોર્ટ બની જાય છે. અને કોઈ પણ સ્ટોક મિત્રો ટ્રેડિંગ રેન્જમાં કામ કરતો હોય, એટલે કે રેન્જ બાઉન્ડ એરિયામાં કામ કરતો હોય, ત્યારે મિત્રો તેમાં કઈ જગ્યાએ ટ્રેડિંગ કરવું અને કઈ જગ્યાએ મિત્રો આપણે એન્ટ્રી લેવી અને કઈ જગ્યાએ મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવવો અને કઈ જગ્યાએ મિત્રો આપણે પ્રોફિટ બુક કરવો, તે મિત્રો આ વિડીયોમાં ડિટેલમાં જોઈશું. અને જો મિત્રો તમે સ્ટોક માર્કેટનો આ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. તો મિત્રો સ્ટાર્ટ કરીએ એપિસોડ નંબર 18. તો મિત્રો આપણે એપિસોડ નંબર 18 માં પહોંચી ગયા છીએ. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ છે મિત્રો રેન્જ બાઉન્ડ એરિયા. એટલે આ પ્રકારની પેટર્નમાં મિત્રો કોઈ સ્ટોક હોય જે ટ્રેડિંગ રેન્જમાં કામ કરતું હોય, એ કે રેન્જની વચ્ચે મિત્રો અપ એન્ડ ડાઉન કરતો હોય. એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એક સપોર્ટ લાઈન છે અને ઉપર એક રેઝિસ્ટન્સ એરિયા છે. જ્યારે મિત્રો સ્ટોક ઉપરની લાઈનને ટચ કરે છે ત્યારેથી મિત્રો સ્ટોક પાછો નીચે પડી જાય છે. એટલે કે મિત્રો અહીંયા સેલરનો ફોર્સ વધારે હોય છે, એટલે ત્યાંથી મિત્રો સ્ટોક નીચે આવે છે. અને નીચે જ્યારે મિત્રો આવે છે ત્યારે મિત્રો સપોર્ટ એરિયાની આસપાસ તેને રિસ્પેક્ટ મળે છે. એટલે કે ત્યાં મિત્રો બાયરનો ફોર્સ અચાનક વધી જાય છે અને સેલરનો ફોર્સ ઘટી જાય છે. અને બાયર એવું માને છે કે ત્યાંથી સ્ટોક પાછો ઉપર જશે, એટલે ત્યાંથી સ્ટોક પાછો ઉપર જાય છે. રેઝિસ્ટન્સ એરિયા હોય ત્યાંથી પાછો રિજેક્ટ થઈ અને ત્યાંથી સ્ટોક પાછો નીચે આવે છે. જ્યારે મિત્રો આ ટ્રેડિંગ રેન્જનું બ્રેકઆઉટ થાય અને તમને કન્ફર્મેશન વાળી કોઈ આ એરિયામાં કેન્ડલ મળે ત્યારે મિત્રો તેમાં એન્ટ્રી કરવાની છે અને તે કેન્ડલના લોની અથવા સ્વિંગ લોની નીચે તમારે સ્ટોપ લોસ રાખવાનું છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ટ્રેડિંગ રેન્જ છે તેની હાઈટ છે તેટલો તમારો ટાર્ગેટ 1 આવશે. અને જો મિત્રો ત્યાંથી સ્ટોક ઉપર જાય તો તમે બીજા ટાર્ગેટ પણ લઈ શકો છો. તો મિત્રો હવે આપણે તેના રિયલ એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 2010 ની આસપાસ કોઈ પણ સ્ટોક તે 140 રૂપિયા સુધી ગયો છે. ત્યાંથી મિત્રો ત્યાં સેલરનો ફોર્સ અચાનક વધી ગયો છે અને ત્યાંથી સ્ટોક પાછો નીચે આવે છે. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 2010 માં કોઈ પણ સ્ટોક ઉપર જાય છે અને તે 140 રૂપિયા સુધી જાય છે. ત્યાંથી મિત્રો જોઈ શકો છો કે સેલરનો ફોર્સ અચાનક હેવી આવે છે અને ત્યાંથી સ્ટોક પાછો નીચે આવે છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે 60 રૂપિયાની આસપાસ મિત્રો તેને સપોર્ટ મળે છે અને એની ગ્રીન કલરની કેન્ડલ બને, ત્યાંથી સ્ટોક પાછો બાઉન્સ થઈ જશે, ત્યાંથી સ્ટોક પાછો ટચ કરીને ઉપર જાય છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે 2015 માં તે સ્ટોક તે પાછો 140 રૂપિયા આવે છે. પાછો મિત્રો તે સ્ટોક પાછો ત્યાંથી રિજેક્શન થઈ જાય છે અને ત્યાંથી મિત્રો સ્ટોક પાછો નીચે આવે છે. એટલે કે 2016 માંથી પાછો તે 60 રૂપિયા થઈ જાય છે. જ્યારે પાછો મિત્રો ત્યાંથી સપોર્ટ લેવલ ઉપર આવે ત્યારેથી મિત્રો સ્ટોક પાછો બાઉન્સ થાય છે અને પાછો મિત્રો તે 140 રૂપિયા થાય છે. પાછો મિત્રો તે સ્ટોક પાછો નીચે આવે છે અને આ એરિયામાં કામ કરી રાખે છે ત્યાં સુધી 2023 સુધી મિત્રો તે આ જ રેન્જમાં કામ કરે છે. ધારો કે મિત્રો તમને કોઈ ટિપ્સ આપી હોય કે આ સ્ટોક બાય કરી લો, અને તો મિત્રો તમે જો આ એરિયામાં કોઈ પણ જગ્યાએ તમે સ્ટોક બાય કર્યો હોય તો મિત્રો તમે કેટલા વર્ષ સુધી તમારા સ્ટોકમાં ઉભું રહેવું પડે છે તે મિત્રો તમે જોઈ શકો છો. જો મિત્રો તમને હવે કોઈ પણ વ્યક્તિ કોઈ ટિપ્સ આપે ત્યારે મિત્રો તમારે હવે ચાર્ટ ખોલીને જોવાનું કોઈ પણ ટાઈમ ફ્રેમમાં કે કોઈ ટ્રેડિંગ રેન્જમાં કામ કરતો નથી ને તે મિત્રો તમારે ખાસ જોવાનું. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે 2023 માં તે સ્ટોક આ ટ્રેડિંગ રેન્જની બહાર આવી અને અહીંયા ક્લોઝ થઈ ગયો છે. ત્યારે મિત્રો આપણને કન્ફર્મેશન મળે ત્યારે મિત્રો આ એરિયામાં આપણે બાય કરવાનું છે અને આ જે કેન્ડલનો લો છે ત્યાં મિત્રો આપણે સ્ટોપ લોસ રાખવાનો છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણને ઉપર 2 થી 3 મહિનામાં કેટલું બધું રિટર્ન મળી શકે છે. અને કદાચ મિત્રો તમે અહીંયા એન્ટ્રી કરી હોય તે સ્ટોક પાછો મિત્રો નીચે આવી જાય અંદરની સાઈડ તો મિત્રો આપણે એક્ઝિટ કરી લેવાનું છે, કારણ કે મિત્રો તમારો સ્ટોપ લોસ બિલકુલ નાનો છે અને તમારો ટાઈમ પણ બચી જશે. તો મિત્રો જ્યારે પણ આવું કોઈ તમને ટ્રેડિંગ એરિયા ચાર્ટમાં મળે ત્યારે મિત્રો આ જેનું બ્રેકઆઉટ થાય ત્યારે જ મિત્રો તમારે એન્ટ્રી કરવી છે. જ્યારે પણ મિત્રો તમને આવી ટ્રેડિંગ એરિયા વાળા કોઈ ચાર્ટ મળે ત્યારે મિત્રો તેમાં કન્ફર્મેશન મળે પછી મિત્રો તમારે એન્ટ્રી લેવાની અને તે કેન્ડલની નીચે મિત્રો તમારે સ્ટોપ લોસ લગાવી દેવાનો. અને જેમ જેમ મિત્રો સ્ટોક ઉપર જતો જાય તેમ તેમ મિત્રો તમારો સ્ટોપ લોસને તમે ટ્રેલ કરીને મેક્સિમમ રિટર્ન પણ લઈ શકો છો, અથવા મિત્રો તમે લોંગ ટર્મ માટે પણ હોલ્ડ પણ કરી શકો છો. તો મિત્રો એશિયન પેન્ટ નો ડેલી ચાર્ટ અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો એક સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ. તો અચાનક જ મિત્રો સ્ટોક એક એરિયામાં સપોર્ટ લે છે ત્યાંથી મિત્રો બાઉન્સ થાય છે, પાછો મિત્રો આ એરિયાને રેઝિસ્ટન્સ લઈને પાછો નીચે આવે છે અને પાછો મિત્રો અહીંયા સપોર્ટ લે છે, એટલે કે અહીંયા બાયરનો ફોર્સ વધી જાય એટલે ત્યાંથી મિત્રો સ્ટોક પાછો ઉપર આવે છે. અને એક દિવસ મિત્રો આ ટ્રેડિંગ રેન્જ છે એટલે બ્રેકઆઉટ કરી દે છે અને જેથી ગ્રીન કલરની કેન્ડલ ઉપરની સાઈડ ક્લોઝ થઈ જાય છે. ત્યારે મિત્રો આપણે કોઈ કન્ફર્મેશન વાળી કેન્ડલ આપણને મળે તો મિત્રો ત્યાં અહીંયા આપણે એન્ટ્રી લેવાની છે. અને જેમ જેમ મિત્રો સ્ટોક ઉપર જાય તેમ તેમ મિત્રો આપણે સ્ટોપ લોસને ટ્રેલ કરવાનો છે. સૌથી પહેલા મિત્રો આપણે સ્ટોપ લોસ અહીંયા સ્વિંગ લો ઉપર રાખવાનો છે અને જેમ જેમ મિત્રો ભાવ ઉપર જાય તેમ તેમ મિત્રો આ સ્વિંગ લો ઉપર, પછી મિત્રો આ સ્વિંગ લો ઉપર અને પછી મિત્રો આ સ્વિંગ લો ઉપર, તેમ તેમ મિત્રો આપણે સ્ટોપ લોસને ટ્રેલ કરીને મેક્સિમમ રિટર્ન લેવાનું છે. અથવા મિત્રો તમે આ ટ્રેડિંગ રેન્જ બ્રેકઆઉટ થયા પછી મિત્રો લોંગ ટર્મ માટે હોલ્ડ કરવા માંગતા હોય તો પણ મિત્રો તમે આ જ રીતે સ્ટોપ લોસ ટ્રેલ કરીને કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ ટાટા મોટરનો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો એક સ્ટ્રોંગ અપ ટ્રેન્ડ હતો, અચાનક મિત્રો એક
ટોપ ઉપર મિત્રો ત્યાંથી સેલરનું ફોર્સ આવી જાય ત્યાંથી સ્ટોક પાછો નીચે આવે છે અને એક એરિયામાં સપોર્ટ લે છે, પાછો મિત્રો તે સ્ટોક ઉપર જાય છે, પાછો મિત્રો અહીંયા તે સ્ટોક રેઝિસ્ટન્સ લઈને પાછો નીચે આવે છે અને અહીંયા આ એરિયામાં તેને સપોર્ટ મળે છે. મિત્રો તમે જોઈ શકો એક ટ્રેડિંગ રેન્જમાં તે કામ કરે છે. એક દિવસ મિત્રો ગ્રીન કલરની કેન્ડલ આવે છે અને તે કેન્ડલ મિત્રો આ જે ટ્રેડિંગ રેન્જ છે તેના હાઈ ને બ્રેકઆઉટ કરી નાખે, એટલે કે અહીંયા બ્રેકઆઉટ થઈ જાય છે. આ કેન્ડલ મિત્રો ક્લોઝ થઈ જાય ત્યારે મિત્રો નેક્સ્ટ કેન્ડલમાં મિત્રો આપણે અહીંયા બાય કરવાનું છે, અથવા આ કેન્ડલને મિડલમાં પણ તમે બાય કરી શકો છો અને તે કેન્ડલના લોની નીચે મિત્રો આપણે સ્ટોપ લોસ રાખવાનો, અથવા મિત્રો આ સ્વિંગ લો છે હેમર ટાઈપની કેન્ડલ છે તેનો પણ મિત્રો તમે સ્ટોપ લોસ રાખી શકો છો. અને મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટોક એથી ઉપર જઈ રહ્યો છે. તો મિત્રો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો કે લિક્વિડનો ડેલી ચાર્ટ છે અને આ મિત્રો સ્ટોક એક ટ્રેડિંગ રેન્જમાં કામ કરે છે. ઉપરની સાઈડ મિત્રો તેને રેઝિસ્ટન્સમાં મળે છે અને નીચે મિત્રો તેને સપોર્ટ મળે છે. જ્યારે મિત્રો આ ટ્રેડિંગ રેન્જનું બ્રેકઆઉટ થાય અને ગ્રીન કલરની કેન્ડલ બને છે ત્યારે મિત્રો આપણે અહીંયા નેક્સ્ટ ગ્રીન કલરની કેન્ડલ બને ત્યારે મિત્રો અહીંયા એન્ટ્રી કરવાની, અથવા મિત્રો આ કેન્ડલના મિડલમાં આપણે એન્ટ્રી કરવાની છે અને તે કેન્ડલના લોની નીચે મિત્રો આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. અને મિત્રો જેમ જેમ ભાવ ઉપર જાય તેમ તેમ મિત્રો આપણે સ્ટોપ લોસને ટ્રેલ કરીને મેક્સિમમ રિટર્ન લેવાનો છે. તો મિત્રો હવે જોઈએ કે સપોર્ટ હવે મિત્રો જોઈએ કે રેઝિસ્ટન્સ બીકમ સપોર્ટ અને સપોર્ટ બીકમ રેઝિસ્ટન્સ, એટલે કે કોઈ પણ રેઝિસ્ટન્સ હોય તે મિત્રો સપોર્ટનું કામ કઈ રીતે કરે છે અને સપોર્ટ હોય તે મિત્રો રેઝિસ્ટન્સ કઈ રીતે બની જાય તે મિત્રો હવે જોઈએ. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો એક સ્ટોક અપટ્રેન્ડમાં તો અચાનક જ મિત્રો એને ટોપ ઉપર મિત્રો અહીંયા રેઝિસ્ટન્સ મળે છે, એટલે ત્યાંથી સ્ટોક ઉપર જઈ શકતો નથી, પાછો મિત્રો નીચે આવી જાય છે. પાછો મિત્રો જે એરિયામાં આવે ત્યારે મિત્રો તેને રેઝિસ્ટન્સ મળે છે, એટલે ત્યાંથી મિત્રો સ્ટોક ઉપર જઈ શકતો નથી, ત્યાં સેલરનો ફોર્સ વધારે આવી જાય, પાછો મિત્રો સ્ટોક અહીંયા નીચે જાય છે. એકવાર મિત્રો તે સ્ટોક આ જે રેઝિસ્ટન્સ લેવલ છે તેને બ્રેક કરી દે છે, બ્રેક કર્યા પછી મિત્રો તે પાછો સ્ટોક નીચે આવે છે, પણ તે મિત્રો આ રેઝિસ્ટન્સ એરિયા છે એની લાઈન છે તેને બ્રેક કરતો નથી અને તે જગ્યાએ મિત્રો તે સપોર્ટ લે છે અને ત્યાંથી મિત્રો સ્ટોક બાઉન્સ થઈ જાય અને તેથી ઉપરની જર્ની ચાલુ કરી દે છે. અહીંયા પણ મિત્રો તમે જોઈશો કે ઉપરનો એક છે રેઝિસ્ટન્સ એરિયા છે, નીચે એક સપોર્ટ એરિયા છે. જ્યારે મિત્રો સપોર્ટ બ્રેક થઈ જાય છે ત્યારે મિત્રો સ્ટોક નીચે જાય છે, પાછો મિત્રો તે સપોર્ટ એરિયાની અંદર લાઈનની આસપાસ મિત્રો પાછો અને ત્યાં મિત્રો રેઝિસ્ટન્સ બનાવે છે, એટલે કે સપોર્ટ છે મિત્રો હવે રેઝિસ્ટન્સ બની જાય છે અને ત્યાંથી મિત્રો સ્ટોક પાછો નીચે જાય છે. જ્યારે પણ મિત્રો આ સ્ટોક રેઝિસ્ટન્સ એરિયામાં આવે ને રેઝિસ્ટન્સ લઈને પાછો નીચે જાય ત્યારે મિત્રો આપણે અહીંયા સેલ એન્ટ્રી કરવાની છે અને જ્યાં તે કેન્ડલ હોય તેના હાઈ પર મિત્રો આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. જેમ જેમ મિત્રો સ્ટોક નીચે જાય તેમ તેમ મિત્રો આપણે સ્ટોપ લોસ ને ટ્રેલ કરતા જવાનું છે, જેથી મિત્રો ડાઉન ટ્રેન્ડ ચાલુ થઈ જાય છે. હવે મિત્રો આપણે તેના રિયલ એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે. તો મિત્રો તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો કે કોઈ સ્ટોક છે અને તે કોઈ એરિયામાં પર્ટિક્યુલર તે સપોર્ટ લે છે અને ઉપરની સાઈડ મિત્રો તેનો રેઝિસ્ટન્સ છે અને રેઝિસ્ટન્સ મિત્રો બ્રેક થઈ ગયા પછી કે પાછો તે એરિયામાં આવે છે અને તે એરિયામાં મિત્રો સપોર્ટ લે છે, એટલે કે રેઝિસ્ટન્સ પહેલા મિત્રો તે રેઝિસ્ટન્સનું કામ કરતો, હવે મિત્રો તે સપોર્ટનું કામ કરે છે. ત્યાંથી મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટોક કેટલો ઉપર ગયો છે. સૌથી પહેલા તમે આ ગ્રીન કલરની કેન્ડલ બની છે તે કેન્ડલમાં મિત્રો તમે એન્ટ્રી લઈ શકો છો, અથવા મિત્રો જ્યારે રિટેસ્ટ કરવા આવે એટલે કે આ એરિયાને પાછો ટચ કરવા આવે ત્યારે મિત્રો કોઈ કેન્ડલ બને તે કેન્ડલમાં મિત્રો તમે એન્ટ્રી કરી શકો છો, એટલે કે જ્યારે આ રેઝિસ્ટન્સ એરિયા છે જે સપોર્ટનું કામ કરે ત્યારે મિત્રો તમારે એન્ટ્રી કરવાની, એટલે એથી મિત્રો તમે લોંગ ટર્મ માટે કોઈ પણ સ્ટોક બાય કરી શકો છો અને આ મિત્રો કોઈ પણ ટાઈમ ફ્રેમમાં કામ કરે છે. હવે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ હતો, અચાનક જ મિત્રો કોઈ એરિયામાં તેને રેઝિસ્ટન્સ મળે છે અને તેથી રેઝિસ્ટન્સ ક્રોસ કરી શકતો નથી અને તે સ્ટોક પાછો નીચે આવે છે. એકવાર મિત્રો રેઝિસ્ટન્સ બ્રેક કરી દે છે, બ્રેક કર્યા પછી મિત્રો થોડાક સમય માટે તે સ્ટોક ઉપર રહે છે, પાછો મિત્રો પાછો એ એરિયામાં પાછો આવે તે મિત્રો આ એરિયા રેઝિસ્ટન્સ હોય તે બ્રેક કરતો નથી, એટલે એનો સપોર્ટ લે છે, એટલે સપોર્ટ લીધા પછી મિત્રો સ્ટોક પાછો ઉપર જાય છે, એટલે કે તમારો આ એરિયા હતો તે પહેલા રેઝિસ્ટન્સ હતો, હવે મિત્રો ત્યાં સપોર્ટનું કામ કરવા લાગે છે. જ્યારે મિત્રો આ એરિયામાં આવે ત્યારે મિત્રો બાય કરવાનું છે, અથવા મિત્રો અહીંયા બ્રેક થાય ત્યારે મિત્રો બાય કરવાનું છે. ટાટા મોટરનો ડેલી ચાર્ટ, અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ હતો, અચાનક મિત્રો ટોપ ઉપર સેલરનો ફોર્સ વધી જાય એટલે સ્ટોક મિત્રો નીચે આવે છે. જ્યારે મિત્રો નીચે ગયા પછી પાછો મિત્રો તે સ્ટોક ઉપર આવે છે અને ગ્રીન કલરની કેન્ડલથી બ્રેકઆઉટ થાય છે ત્યારે મિત્રો અહીંયા આપણે એન્ટ્રી કરવાની છે અને જ્યારે મિત્રો પાછો તે અહીંયા આ એરિયામાં આવે ત્યારે મિત્રો તેને સપોર્ટ મળે છે, એટલે અહીંયાથી બાયરનો ફોર્સ વધી જાય છે, ત્યાંથી સ્ટોક પાછો મિત્રો ઉપર જાય છે. જો મિત્રો તમે અહીંયા બાય કરેલું હોય તો મિત્રો આ એરિયામાં તમે વધારે ક્વોન્ટિટી બાય કરી શકો છો અને મિત્રો તમે જોઈ શકો કે પહેલા જે રેઝિસ્ટન્સનું કામ કરતો હતો તે એરિયા મિત્રો હવે આ એરિયામાં અહીંયા સપોર્ટનું કામ કરે છે. અહીંયા મિત્રો તમારો સ્ટોપ લોસ બિલકુલ નાનો હોય છે, જ્યાં ગ્રીન કલરની કેન્ડલ છે તેના હાઈ પર મિત્રો બાય કરવાનો છે અને તેનો સ્વિંગ લો છે ત્યાં મિત્રો આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે એક રેઝિસ્ટન્સ એરિયા હતો, રેઝિસ્ટન્સ એરિયા મિત્રો બ્રેક થઈ ગયા પછી મિત્રો તે એરિયામાં પાછો મિત્રો સપોર્ટ લેવા આવે છે અને સપોર્ટ લઈને પાછો મિત્રો તે એક જ દિવસમાં ઉપર જતો રહે છે.
તો મિત્રો આવા જયારે એરિયામાં આવે ત્યારે મિત્રો અહીંયા આપણે બાય ઓર્ડર લગાવવાનો છે અને તેના લોની નીચે મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવી દેવાનો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ ઝાયડસ લાઈફનું ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ હતો અને ટોપ ઉપર મિત્રો એક રેઝિસ્ટન્સ એરિયા બનાવે છે અને ત્યાં મિત્રો સ્ટોક નેથી નીચે આવે છે અને એક સપોર્ટ એરિયા ક્રિએટ કરે છે. નેથી સપોર્ટ લઈને પાછો મિત્રો સ્ટોક ઉપર જાય છે અને એકવાર મિત્રો એ સપોર્ટ છે તે બ્રેક થઈ જાય છે રેડ કલરની કેન્ડલથી અને તે મિત્રો સ્ટોક ઘણો બધો નીચે જાય છે. પાછો મિત્રો ત્યાં આ એરિયામાં આવે છે અને ત્યાંથી મિત્રો તે એરિયા બ્રેક કરી શકતો નથી એટલે તે એક રેઝિસ્ટન્સ નું કામ કરે છે અને રેઝિસ્ટન્સ આવે ત્યારે મિત્રો તમારે આ સ્ટોકને સેલ કરવાનો છે અને આ જે હાઈ છે ત્યાં મિત્રો આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો. જેમ જેમ મિત્રો સ્ટોક નીચે જાય તેમ તેમ મિત્રો તમારે સ્ટોપ લોસ ટ્રેલ કરવાનો છે અને મેક્સિમમ રિટર્ન લેવાનું છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કે રેન્જ બાઉન્ડ એરિયા છે તેને બ્રેક થઈ ગયા ત્યારે મિત્રો આપણે કઈ જગ્યાએ એન્ટ્રી લેવી, કઈ જગ્યાએ એક્ઝિટ કરવું અને કઈ જગ્યાએ મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવવો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કે કોઈ પણ એક ટ્રેડિંગ રેન્જ હોય જેનું બ્રેકઆઉટ થઈ જાય ત્યારે મિત્રો આપણે એન્ટ્રી કરવાની છે અને કઈ રીતે મિત્રો સ્ટોપ લોસ લગાવવાનો, કઈ જગ્યાએ મિત્રો આપણે પ્રોફિટ બુક કરવાનું છે મિત્રો જોયું. અને એક મિત્રો કોઈ પણ એક સપોર્ટ હોય તે મિત્રો કઈ રીતે રેઝિસ્ટન્સ બની જાય છે અને રેઝિસ્ટન્સ મિત્રો કઈ રીતે સપોર્ટનું કામ કરે છે તે મિત્રો જોયું. જો મિત્રો તમને આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માંગતા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.